શ્રાવણ વદ નોમ છે, મંગળવાર છે, 27/8/2024 વર્ષ છે. મહારાજ કહેશે પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવ્યો વિદુ સહેવ સાધુ સુકૃતો તો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મહારાજે બહુ સરસ કહ્યું, પ્રસંગ સાધુની સાથે કરો, સજ્જનોની સાથે પ્રસંગ કરો, ભગવાનના ભક્તની સાથે પ્રસંગ કરો. કારણ કે થોડોક બી પ્રસંગ છે તેનો મોટો બહુ લાભ મળે છે. જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થવાનો મોટો લાભ મળે છે, પણ મન જોડી રાખવું પડે. સંતોની આજ્ઞામાં રહેવાય ક્યારે? સંતોની ખાલી સમાગમ કરવાથી ના ચાલે. અડધી કલાક બેઠા, જય સ્વામિનારાયણ, આજે બહુ સમાગમ થઈ ગયો, એથી સમાગમ ના ચાલે. મન જોડી દેવું પડે. પોતાના એકાંતિક સંતોને એમ જાણે કે આ સંતો મોક્ષ ભાગી છે, ત્યાં મન પોતાનું જોડી દેવું પડે. ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃત બહુ ઊંચું છે, વિચારીને મનન કરે તો ખબર પડે. ભાઈ, આપણે આને અમલમાં લાવતા નથી. ગુણાતીતાનંદ સ્વામી 150 થી 200નો સંઘ લઈને જતા હતા. વડતાલ આવતા હતા જુનાગઢથી. વસ્તામાં ચાલતા ચાલતા વાગડ ગામ આવ્યો. સંઘમાં ઘણા બધા હરિભક્તો સાથે હતા. વાગડ ગામમાં આવ્યા ત્યારે ભાઈઆત્માનંદ સ્વામી બીમાર હતા. 117 વર્ષની ઉંમર થયેલી. બહુ પ્રધન્ય ભાઈઆત્માનંદ સ્વામી એટલે બહુ ઊંચી સ્થિતિના સંત, એક જેને આ જગત મિથ્યા કરી નાખેલું એવા એક ભાઈઆત્માનંદ સ્વામી ત્યાં રહેતા હતા. છેલ્લા દિવસો હતા. સ્વામી એકલા જ રહેતા હતા, કોઈ હરિભક્તો સેવામાં નહોતા. આ સંતોના શ્રીજી મહારાજના વખતમાં સંતો આવી પોઝિશન થતી હતી, આવા પ્રશ્નો બનતા હતા. એવા એકાંતિક સાધુને પણ અંતે સેવા કરવા માટે કોઈ મળતું નહોતું. આજે જ્યારે કોઈ સેવક ના મળે ત્યારે એવું દુઃખ નહીં લગાડવાનું કે કોઈ સેવક નથી. સેવક હોય ને નાય હોય, આપણે આપણું કર્તવ્ય કર્યા કરો. અક્ષરધામમાં જવું છે એવું માનો, એક પક્ષીય પ્રેમ કરો. સંતો તમને બોલાવે કે ના બોલાવે પછીની વાત છે, પણ સંતોની સાથે મન જોડી રાખો. પોતાની મેળે બોલાવશે આજે ને એને કાલે. આટલો 150-200 માણસનો સંઘ હતો વડતાલ જવામાં. સ્વામીને વિચાર આવ્યો કે આ ઉંમરે એકલા રહેવું હિતાવ નથી અને શરીર બરોબર નથી, ઝાડા ઉલટી બહુ થઈ ગયેલા. એટલે સ્વામીએ કહ્યું, ભાઈ અહીં કોઈ રોકાશો? અહીં કોઈ રોકાય તેને રોકડું અક્ષરધામ આપું. બધાને વડતાલ જવાની ઈચ્છા હતી, મહારાજના દર્શન કરવાની ઈચ્છા હતી. કોણ રોકાય? અહીં રોકાય ને રોકડું અક્ષરધામ આપું. બોલો, સમર્થ સંતોની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જ્યાં પગ મૂકીશ ને ત્યાં પૃથ્વી પવિત્ર થશે. આવા એક મૂર્ધન્ય સંત હતા. કોઈ તૈયાર ના થયું. ભાઈ, નવલખો શિવલાલ શેઠ જવાબદારી વાળો માણસ હતો, ઘણી મોટી જવાબદારી હતી. તે સમય નવલખો માણસ ગણાતો. એમને ઉંમર 22 વર્ષની. એમને કહ્યું, સ્વામી હું સેવામાં રોકાઈશ. ના 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 શિવલાલ, તમારે ઘણી બધી પ્રવૃત્તિ. ના ના, કંઈ પ્રવૃત્તિ નહીં, હું રોકાઈશ. સ્વામીની સેવા તો ખાલી સ્વામી સંઘ તો ચાલ્યો ગયો. પ્રસંગમ અજરમ પાસ મહાત્માના કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ મુપારોતમ. આ કરી દેવું પડે. આ શરીર ચાલ્યું જશે, શરીર પડી જશે, ગાય ભેંસનું શરીર આવશે, તેનાથી ભજન નહીં થાય. એવા દેશમાં શરીર જન્મશે, કદાચ મનુષ્યનો જન્મ હશે. કાળિયા ભેગા જન્મીએ તો શું જન્મ થાય? અંગ્રેજોના શરીર જન્મીએ તો શું જન્મ થાય? સત્સંગ થાય, ખાતા પીતા થઈ જઈએ, કરેલું ધોવાઈ જાય. માટે સાવધાન થઈને મથી લેવું કે હવે પાછું પડવું નથી, કરી લેવું છે. ગમે તેવો આપતકાળ આવે કરી લેવું છે. શિવલાલભાઈએ કહ્યું, સ્વામી હું સેવામાં રોકાઈશ.
સ્વામી કે શિવલાલ તારે નહીં મારે અનુકૂળ જ છે સ્વામી. સારું. રોકાયા, સ્વામીની સેવા કરી, મળમૂત્ર ધોયા, ઉંમર થઈ ગઈ, ઝાડા ઉલટી થઈ જતી, છેલ્લે અવરમાં આવું ઘણી બધી તકલીફો થઈ જાય. બધું નવડાવી ધોડાવીને સ્વામીને પવિત્ર કરે, કપડાં ધોઈને સાફ કરી આપે, આવી સેવા કરી. સ્વામી જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે સ્વામી ભાઈ આત્માનંદ સ્વામીએ કહ્યું, બોલ શિવલાલ બોલ, મારી જોડીમાં બે વસ્તુ પડી છે, માગી લે. એક બાજુ રોકડું અક્ષરધામ છે, બીજી બાજુ આ બ્રહ્માંડમાં કોઈ ચીજ નથી, હું તને ના આપી શકું. માગી લે, માગી લે, માગી લે મારી પાસે. આજે ખુશ થયો તારા ઉપર. 9 લાખો શેઠ અને મારી સેવામાં રોકાયો, કોઈ ન રોકાયા. અને મારી સેવામાં માગી લે, માગી લે. અને શિવલાલ શેઠે કહ્યું, સ્વામી બધું આવી ગયું, તમે બોલ્યા એટલે આવી ગયું. નહીં નહીં નહીં, કાંઈક માગી લે, કાંઈક માગી લે. સાધુ થવાથી પ્રસંગ થયો ના કહેવાય, સાધુ થઈ ગયા તે પ્રસંગ થયો ના કહેવાય. વ્યાપકાનંદ સ્વામીના 50 શિષ્યોની વાત આપણે જાણીએ છીએ. વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરવા ગયેલા અને શ્રીજી મહારાજ ગઢપુર હતા. બધા 50 સંતોને મનમાં એમ હતું કે આ સ્વામી તો હવે બીમાર થઈ ગયા છે, ક્યારે બધા સંતોને મળીશું અને હાસ્ય વિનોદ કરીશું અને મહારાજના દર્શન કરીશું. બોલો, પ્રસિદ્ધ વાત છે. વિચારી જુએ શિષ્ય મંડળના સંતોએ કે સેવા કેમ થાય. તે દિવસે ઉપાધિઓ હતી, એના કરતાં આજે ઘણું સારું છે. હવે આ 50 શિષ્યોને એમ થયું, સ્વામી સમજી ગયા. વ્યાપકાનંદ સ્વામી કે સંતો ચિંતા ન કરો, મારું તો થઈ રહેશે, હું તો કોઈ ચિંતા નહીં, હું તો સ્વસ્થ છું. તમે બધા જાઓ અને શ્રીજી મહારાજના દર્શન કરો. એમાંથી એક થોડી શ્રદ્ધાવાળો હશે એ રોકાયો, બાકી બધા મહારાજના દર્શને ગયા. આ એક હતો, એને એમ થયું કે આ ક્યારે સ્વામી સુભા થાય ને ક્યારે ઠેકાણું પડે ને ક્યારે હું જાઉં. સ્વામી કે તમે જાઓ, વાંધો નહીં, મારું તો થઈ પડશે. રોજકા ગામમાં રોકાયા સ્વામી. ચાલ્યા ગયા, 50 ચાલ્યા ગયા. 50 શિષ્યોને શું કરવાનું કયો? નાથી નાખીને નાત નાખીને ધ્યાન તરીકે ખેડવાના એને. નેકી સે ફેંકી લગે બિન અવસર કી વાત. અવસર ઉપર સારી વસ્તુ શોભે, અવસર વગર ના શોભે. અત્યારે સેવા કરવા જેવી હતી. સ્વસ્થ અવસ્થામાં તો સેવા કરે કે ના કરે, ગુરુ તમારી સેવા કરતા હોય છે. પણ જ્યારે ગુરુની પોઝિશન બગડે, એની અવસ્થા પૂરી થઈ ગઈ હોય, ત્યારે ખડે પગે ઊભા રહે. અરે સ્વામિનારાયણ ભગવાનની સેવા માટે મુક્તાનંદ સ્વામી 50 સંતોને ચારે બાજુ રાખ્યા, નહીં તો મારા તો કોઈની સેવા નતા લેતા. છતાં ખડે પગે ઊભા રહ્યા 50 સંતોને. આ મહારાજ બતાવે છે કે આ વિવેક જાળવી રાખો. 50 સંતો શ્રીજી મહારાજના દર્શને આવ્યા. કહ્યું કે અમે વ્યાપકાનંદ સ્વામીના સંતો છીએ અને આપણા દર્શન છીએ. મહારાજ કે વ્યાપકાનંદ સ્વામી ક્યાં છે? અંતરજામી બધું જ જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાવે? જીવન દોરી એના હાથમાં છે. વ્યાપકાનંદ સ્વામી ક્યાં છે? તો કે સામે ગામ રોકાયા છે, બીમાર વધારે હતા એટલે સાથે ચાલી શક્યા નથી. તો મહારાજે કીધું કે તમે કેમ આવ્યા? તો કે અમારે એમ થયું કે મહારાજના દર્શન કરી લઈએ. ગુરુની સેવા કરવી નથી, ગુરુને ત્યાં મૂકી દીધા, પડતા મૂક્યા. ત્યારે તો ચાહીએ કે સાધનો હતા કે ચાલો કલાકમાં પહોંચી જઈએ. મહારાજે કોઈને દર્શન ના આપ્યા. મહારાજે કહ્યું ગુરુની સેવા કરો, પહોંચો. અને 50 પાસે ગયા. થયું શું? અઠવાડિયું નીકળી જવું, આવ્યા જ્યાં એમાં સ્વામીએ દેહ છોડી દીધો અને હરિભક્તોએ ત્યાં એની બધી વિધિ કરી દીધી. કોઈ સંત પણ ત્યાં આજુબાજુ હશે આવ્યા અને સ્વામીનો વિધિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરી દીધો. એવા પસ્તાયા શ્રીજી મહારાજ કે આને મરશે ને ત્યાં સુધી આઝાદ રહેશે. ગુરુને છોડીને આવ્યા છે, મરશે ત્યાં સુધી આઝાદ રહેશે. એટલે આ પ્રસંગને કહેવાય. ભલે મોટાના શિષ્ય થયા તોય શું કર્યું? વ્યાપકાનંદ સ્વામીના શિષ્ય થયા તોય શું કર્યું? 50 સંતોને સાથે રાખ્યા, અંતે કંઈ કામ ન લાગ્યું. એટલે સંતો આ પ્રસંગમ અજરમ પાસ, પ્રસંગ એવો કરવો, મહિમાથી પ્રસંગ કરવો, ખાલી દેખાડા પુરુષો નહીં. ગુરુની કોઈ સેવા આ તે તો મહિમાથી, કે ભાઈ મને લાભ મળશે. એને તો કામ સોંપ્યું છે, એ તો લાભ લેશે, મને સેવાનો લાભ મળે.
તો એવી સેવાના લાભથી કામ કરો તો ભગવાન પ્રસન્ન. દેખાડા માટે નહીં. દેખાડા માટે આખું જગત બેઠું છે. દેખાડા માટે જગત બેઠું છે. પ્રસંગના કંઈ મોટો ઉત્સવ થતો હોય ત્યારે મોટા મોટા શેઠિયાઓ એ ખીચડામાં અને દાળમાં ચાવીથા નાખીને હાથી ચાલીને ઊભા રહીને ફોટા પડાવતા હોય. પ્રસંગ કર્યો ના કહેવાય, રસોઈયો ના કહેવાય, એ ગધાડો કહેવાય. એ ભલે ગમે એટલો કરોડોપતિ હોય ને, દેખાડવા માટે તું આ ઢોંગ કરે છે. આ રસોઈ કરીને તૂટી ગયા એના માટે શું? ત્યારે રસોઈયા રસોઈ કરીને બિચારા તૂટી જાય, એ આગળ ના આવે ને આગળ જઈને ફોટા પડાવી દે. સંતો મોટા આવતા, મારા શ્રી આવતા હોય તો આ પાખંડ કહેવાય. ઢોંગ ના પ્રસંગ ના કર્યો કહેવાય, સત્સંગ ના કર્યો કહેવાય. સત્સંગમાં તો કુરબાની હોય. એને જો સત્સંગમાં જોડા સાચવાનું હોય, બૂટ ચંપલ સાચવાનું હોય તો ભાગ્ય માને કે મને આ સેવા ક્યાંથી મળે. આ સાવણી કાઢવાની સેવા હોય, આ હોલ છે, અહીંયા પ્રસંગો થાય છે અને સંતોને એમ વિચાર આવવો જોઈએ કે આ હોલમાં કચરો પડ્યો છે તો ચાલો સાવણી બેચા લઈને સાફ કરી નાખી. એ મહિમાની વાત છે. ખાલી દેખાડા પૂરતું જ કામ કરીએ મહિમાની વાત નથી. કોઈ કહે કરીએ એ હિતાવ નથી. આ મંદિર છે, મંદિરિયું મારું રે પોતાનું જાણી, ભગવાન અહીંયા નિવાસ કરે છે. જ્યારે જ્યારે ઉત્સવ થાય ત્યારે 2 દિવસ સુધી કચરો હોય છે તો સંતોને વિચાર આવવો જોઈએ કે આ સફાઈ થવી જોઈએ. જે કર્મચારીઓ તો સાફ કરશે જ. તમને શું લાભ મળ્યો? મહારાજ કે આ રેતી કોઈને ઉપર ઉડે ને તો કામ થઈ જાય એવી છે. આ રેતી કોઈને રદકણ ઉડે તો એ કામ થઈ જાય એવું છે. ગણોદમાં એક હરિભક્તો બીમાર થઈ ગયા. સત્સંગી સારા, ઉઠી ન શકે. સ્વામી ફરતા ફરતા ગયા અને સ્વામી ફરતા ફરતા ગયા ગુણાતીતાન સ્વામી કે સ્વામી છોકરો હવે ટકી શકે એમ દેખાતું નથી. એમ તો કે બહુ બીમાર છે, ઝાડા ઉલટી થાય છે, ખાઈ શકતો નથી, બહુ બીમાર છે. સ્વામી કે ક્યાં છે? ઘરે છે. અહીંયા લેતા આવો, અહીંયા લેતા આવો. તો કે સ્વામી અહીંયા ક્યાં આવી શકે એવું છે? ખાટલામાં નાખીને લેતા આવો. ખાટલામાં નાખીને એ ભક્તને ખાટલામાં નાખીને લેતા આવ્યા. જુઓ મહિમા શું છે. સ્વામી કીધું નીચે સુડાવો, નીચે સુડાવો, નીચે સુડાવો. નીચે સુડાયા. માટીના મકાન. સ્વામી કે લે આ સાવણી સૂતા સૂતા હો. સ્વામી કે લે આ સાવણી જરા કાઢ, કચરો આમ જરા આમથી આમ કર, આમથી આમ કર. થોડો કચરો ભેગો થયો. સ્વામી કે આ શરીર ઉપર લગાડી દે, શરીર ઉપર લગાડી દે. બસ સ્વામી પાસે આવ્યો, શરીર ઉપર લગાડી દીધું. ઘરે ગયો. આ પ્રસાદીની રેત માથે પડી. બીજે દિવસે થોડું શરીર સારું લાગવા લાગ્યું. એટલે સ્વામી કે ઠીક છે અત્યારે? તો કે બેઠો થઈને જરા સાફ કરીને કચરો ભેગો કરીને શરીર ઉપર લગાડ. બીજે દિવસે કચરો લગાડ્યો, ત્રીજે દિવસે લગાડ્યો. અઠવાડિયામાં આખું મંદિર વારતો થઈ ગયો અને નિયમ લીધું કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મંદિર વાળું સફાઈ કરું. સંતો આવો ભાવ રાખવાનો મંદિર માટે. મંદિરની સેવા કોઈને વિશે દુર્ગુણ જોઈએ એના કરતાં અહીંયા કને મુક્તો બેસે છે, સંતો બેસે છે, ભક્તો બેસે છે, સારી સારી સભાઓ થાય છે. આ વિચારણા હોવી જોઈએ. જ્યારે ફ્રી પડો ત્યારે હોલ સફાઈ કરી નાખવાની. કોઈની કર્મચારીઓની કર્મચારી કરશે એને મળશે, એને પગાર મળશે, તમને ભગવાનની પ્રસન્નતા મળશે. આ જરૂરી ચીજ છે. પ્રેમથી આ કામ કરવું. તો શ્રીજી મહારાજ કે પ્રસંગ એવો કરવો. શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ આત્માનંદ સ્વામીને શું થયું? પેલો ભાઈ તો ઊભો થયો, ભાઈ આત્માનંદ સ્વામીને શું થયું? અને આ છોકરાની તરત ઊભો થઈ ગયો. અને આ વ્યાપકાનંદ સ્વામીના 50 સંતોને શું થયું? ખાલી શિષ્ય બન્યા, પ્રસંગ ના કર્યો. પ્રસંગ એને કહેવાય કે ખીટી લોખંડની ચોડી દે પછી બહારથી ન નીકળે એને પ્રસંગ કર્યો કહેવાય. પ્રસંગ કર્યા વગર ગુરુના ચેલા થયા. અને અહીંયા આવ્યા આપણે સત્સંગમાં, કોઈ પણ કારણસર ભગવાનની આપણી દેન હતી ને આપણે આવી ગયા. અહીંયા આવ્યા પછી મનન ન કરીએ, નિધિધ્યાસ ન કરીએ, આપણે કોણ છીએ, શેના માટે આવ્યા છીએ, શું કરવું જોઈએ, આપણે અક્ષરધામ માટે અહીં આવ્યા છીએ, એ જો આપણી પાસે પાછું ન બંધાય તો કર્યું તે ના કર્યા જેવું છે. એ વ્યાપકાનંદ સ્વામીના 50 સંતોને જે લાભ ન મળ્યો એ જ્યારે શિવલાલભાઈને સ્વામીએ કહ્યું, શિવલાલ માગી લે, માગી લે. એક બાજુ અક્ષરધામ છે અને બીજી બાજુ આ બ્રહ્માંડમાં કોઈ ચીજ નથી હું તને ના આપી શકું. અને એની જેની ભાવના હોય ને એ ભાવના કેટલી ઊંચી હોય. શિવલાલભાઈએ કીધું સ્વામી આપશો? તો કે હા આપીશ, ચોક્કસ આપીશ. તો પછી સ્વામી 14માને દિવસે મને લેવા આવજો. 22 વર્ષની ઉંમર, એવા તટસ્થ થઈ જાય.
આ સંત સમાગમ ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા શિરસાટે હાજી કરીને ઊભા રહે. કરોડોપતિ માણસ પણ સ્વામી જેમ કહે તેમ હાજરસો હજુર રહે. એટલે શ્રીજી મહારાજ કે આવો પ્રસંગ કરવો, પ્રસંગ કર્યા સિવાય ભગવાન પ્રસન્નતા થતા નથી. આવા અનંત દ્રષ્ટાંતો છે અને જીવનમાં કરી લેવા જેવું આજ છે. લાગી પડો, ભૂલેથી ઉઠીને રાત્રે ઉઠીને લાગી પડો. મોટા સંતો શ્રી વલ્લભ સ્વામી ભુજના મહંત જાત્રાએ કે મારે છેલ્લે જાત્રા કરવી છે. સંતો કે ચાલો સ્વામી. ત્યારે તો ચારધામની જાત્રાએ 4 મહિનાની જાત્રા, સ્વામીની ઉંમર, સ્વામીને 2 જણા હાથ પકડીને લઈ જાય, આપણે છેલ્લી જાત્રાનો સંકલ્પ પૂરો કરવાયો. પણ રાત્રે સ્વામી બધા ખેતરોમાં સૂવે. ભુજના સંતો પહેલાં ખેતરોમાં સૂઈ જતા, જ્યાં પાણીની વ્યવસ્થા હોય, સૂઈ જાય, કૂવો મળે ત્યાં સૂઈ ગયા. સવારે ઉઠે ને પવિત્ર જગ્યા હોય, છતડી હોય, પ્રસાદીની હોય, તો સ્વામી પ્રદક્ષિણા રાત્રે એકલા જ ફરતા હોય. કોઈ કે સ્વામી તમે આ શું કરો છો? પડી જશો. પડી જાય તો ભલે પડી જાય, પણ અહીંયા ફરીવાર નહીં અવાય. આવો આગ્રહ રાખ. એક દાદા ભુજમાં હું મહાપૂજા કરતો હતો અને મહાપૂજા કરતાં કરતાં એ દાદા આવ્યા, એને તાવ ચડ્યો. મેં કીધું દાદા તમને ઠક્કર દાદા હતા. મેં કીધું તાવ છે દાદા તમને, 3 કલાક મહાપૂજા ચાલશે, તમે થોડો આરામ કરી લો. તો કે ના આરામ કરાય સ્વામી, હું 85 વર્ષનો થયો છું. મેં કીધું 85 વર્ષનો પણ તાવ તો કોઈને છોડે નહીં ને. તો કે ભલે છોડે. ધ્રુજતા હતા દાદા ધ્રુજતા હતા. પણ દાદાએ આખી મહાપૂજા પૂરી કરી. પછી મેં દાદાને કીધું દાદા આવું તાવ હોય ને તો રહેવા દો. સ્વામી જુઓ, ભચાઉથી આવું છું, ભચાઉથી મને મારા છોકરા ફરીવાર નહીં લાવે, આ મારું શરીર નહીં રહે. અને હવે એ દાદાનો પ્રસંગ ભૂલાતો નથી. આ છેલ્લો પ્રસંગ છે. અહીંયા ભુજમાં દર્શન કરવાનો લાભ મળ્યો. આ મહાપૂજા તાવ 5 ડિગ્રી 10 ડિગ્રી તાવ કેમ ન ચડે? હું ચક્કર ખાઈને પડી જાઉં ત્યાં સુધી મહાપૂજા કરીશ. આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા જોઈએ. આ જસુભાઈ પાટણના પુલાશ્રમ ગયા. એક ભાઈ સ્વસ્થ હતા ને, એ પહેલી બાજુ ના આવ્યા. અને આ ભાઈને તાવ ચડેલો, ચાલી ન શકે, શરીરમાં બળતરા થાય કાઢી. પણ નક્કી કર્યું પુલાશ્રમમાં આવીશ. કીધું પેલા પુલાશ્રમમાં તમે આવશો પણ ત્યાં તો હાલો શ્વાસની તકલીફ છે અને ત્યાં જ પડ્યા રહેશો. તો કે ત્યાં પડ્યો રહીશ તો મારો સમય થઈ ગયો છે, મને હવે 65-70 વર્ષ ત્યાં છે, ત્યાં મરું તો મને હારું તમારે વ્યવસ્થા કરવાની, બાકી મને લઈ જાઓ. લઈ ગયા બોલો. અને જાત્રા કરી અને હેમખેમ આવ્યા. 10 વર્ષ પછી જીવ્યા. હિંમત જોઈએ, બહાદુરી જોઈએ. ભગવાન બેઠા છે, બધું થઈ જશે એવી હિંમત જોઈએ. જો હિંમત ન હોય તો કાયરનું કામ નથી. આ તો મરતા મરતા કાન હલાવે, દૂધનું બોંગણું ન ભરી દે. તેમ આ સત્સંગમાં શ્રદ્ધા ન હોય તો શું થાય? શ્રદ્ધા ન હોય તો ચાલ્યા કરતું હોય છે. એટલા માટે પ્રસંગ વચનામૃત વાંચીને નાના સંતોએ આ વચનામૃત કંઠસ્થ કરી નાખવાનું. કારણ કે આ વચનામૃત જેટલું ચાલે, હજી એક દિવસ ચલાવીશું આપણે. આ વચનામૃતમાં જે રહસ્ય ભર્યું છે મોક્ષ માટેનું, એ સંતો બીજે ઓછું મળે. ભગવાન વચનામૃત તો પ્રસાદીના જ છે, બધા મહારાજના મુખની વાણી છે. પણ અદ્ભુત ગુણાતીતાનંદ સ્વામી કે આવું તો વાંચ્યા જ કરીએ ત્યારે આવું વચનામૃત છે. એટલે મહારાજ કે એવો પ્રસંગ કરવો કે જેનાથી ભૂલી ન શકે પહેલાં, અને તમને અંતે યાદ કરે, પૂજામાં યાદ કરે એવો પ્રસંગ કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે